નમસ્કાર, સુરતથી સ્વરાજના સમાચારમાં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। બોટાદ તાલુકા સેવા સદનની બહાર જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા ડુંગળીના નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાથી લઈને પૂરતા ભાવ ન મળતા વિરોધ પ્રદર્શન થયું છે। ત્યારે રોડ ઉપર ડુંગળી ફેંકી સૂત્રોચ્ચાર કરીને રસ્તા ચક્કાજામ કરવાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેમાં જિલ્લા ભારતીય કિસાન સંઘના 10 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી। તેમજ 7 દિવસમાં ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવતા ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગર ખાતે વિરોધ કરવામાં આવશે તેવું નિવેદન અપાયું છે। કિસાનોના ન્યાય અને હક માટે જ્યારે કિસાનો બોલતા હોય અને એનો અવાજ દબાવે અને આજે અમારી ધરપકડ થાય અને અમને લઈ જાય, અમને બોલવાનો દે, હક ન માગવાનો દે, ક્યાં સુધી ચલાવી લેવું? એટલે આની અંદર ઝલક આંદોલન થશે અને અમે ટૂંક સમયમાં 4-5 આઈસર ભરી અને આખા ગાંધીનગરની અંદર ડુંગળી કરી દેવાના છે, ઉડાડવાના છે, ચારે બાજુ મંત્રી મિનિસ્ટરના ઘરે પણ નાખવાના છે। સરકારે જે પગલા લેવા હોય લે, બાકી પાછી પેની કરવાની નથી। અને ભારતીય કિસાન સંઘે આજે ઝંડો ઉપાડ્યો છે। 900 રૂપિયાના સીધા 200 રૂપિયા થઈ ગયા અને નિકાસ પર પ્રતિબંધ થયો। હજી નિકાસ માટે મીટિંગો અનેક પ્રકારની થાય છે, કૃષિ પ્રધાન મીટિંગ કરે છે, કેન્દ્ર સરકાર મીટિંગ, પણ અમારો માલનો પ્રશ્ન સોલ્વ થતો નથી। એના ભાવ 700 હતા ને સીધા 200 થઈ જાય। નિકાસ બંધ કરી છે, એનું કારણ છે નિકાસ છૂટી એને કરવી પડે ડુંગળીની। એમ કોઈ પણ હિસાબે સરકારને વિચારવું પડે। જય જવાન જય કિસાનના નારા બોલવાના ભારતમાં અને જવાનને મારવા, કિસાનોને મારવાની વાત। કેવી રીતે તમે વિરોધ કરેલો છે? ભાવ ઘટી જાય એનો, 200 રૂપિયા નિકાસ બંધી કરી એનો। માંગણી શું છે તમારી? અમારી માંગણી 700 ની મણ સાચી ડુંગળી, એના સીધા બયા થઈ જાય। હાઈકોર્ટની ટકોર બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી પૂરજોરમાં ચલાવવામાં આવી રહી છે। ત્યારે રખડતા પશુઓને પકડવા બાદ 3 અલગ અલગ જગ્યાએ ઢોરવાડ બનાવવામાં આવે છે, તેમજ 3 ડબ્બામાં 2700થી પશુઓને રાખી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે છેલ્લા 3 મહિનામાં નગરપાલિકા દ્વારા 1600 જેટલા પશુઓને પકડીને ડબ્બે પૂરવામાં આવ્યા છે, તેમજ પશુઓના ઘાસચારા, પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ ઢોરવાડ ખાતે કરવામાં આવી છે। મહાનગરપાલિકામાં હાલે 3 ઢોરના ડબ્બા કાર્યરત છે। આ 3 ડબ્બાના જો એની કેપેસિટી ગણીએ તો ટોટલ 2700 ઢોરની કેપેસિટી છે 3 ડબ્બાની, અને હાલે એમાં 1600 જેટલા છેલ્લા 3 માસની આપણે જો વાત કરીએ તો 1600 જેટલા ઢોર છે એ પકડવામાં આવ્યા છે છેલ્લા 3 મહિનામાં, અને એ ઢોરને પૂરતો ઘાસચારો મળી રહે એવી વ્યવસ્થા 3 ડબ્બે કરવામાં આવેલ છે। આ ઉપરાંત 3 ઢોર ડબ્બા ખાતે હાઈકોર્ટની ટકોર બાદ જે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે પશુઓ પકડવાની કામગીરી પૂરજોશમાં ચલાવવામાં આવી રહી છે, ત્યારે જે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરની અંદર અલગ અલગ 3 જગ્યાએ ઢોરના ડબ્બા બનાવવામાં આવ્યા છે અને જે ઢોર પકડવામાં આવે છે તેને ત્યાં અલગ અલગ જગ્યાએ શિફ્ટ કરવામાં આવે છે। તો હું તમને સીધા જે દ્રશ્ય બતાવવા માંગીશ કે જે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને જે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે રિલેટી ચેક કરવામાં આવી રહી છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા પશુઓના ઘાસચારા અને પાણી સહિતની તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। જે પ્રકારે જામનગર મહાનગરપાલિકા દ્વારા જે પશુઓને પકડવામાં આવે છે તે અલગ અલગ જગ્યા ઉપર જે ડબ્બા બનાવે છે, જેમ કે રણજીતસાગર, બેડેશ્વર અને આપા ખાતે જે ઢોરના ડબ્બા બનાવવામાં આવ્યા છે, અને જે 3 ડબ્બા થઈને કુલ 2700 જેટલી જેમાં વ્યવસ્થા પણ કરી શકાય એવી છે, અને જેમાં હાલ અત્યારે 1700 પશુઓ ડબ્બામાં રાખવામાં આવ્યા છે। તેમજ છેલ્લા 3 મહિના ત્યાં 1600 જેટલા પશુઓને પકડી ડબ્બે પૂરવામાં આવ્યા છે, તેમજ સમયસર તેને ઘાસચારો મળી રહે અને 23 જેટલા સફાઈ કર્મીઓ અને 9 જેટલા સિક્યોરિટી ગાર્ડની પણ તેમને વ્યવસ્થા રાખવામાં આવી છે। આ ઉપરાંત ડોક્ટરોની પણ વ્યવસ્થા, જેમ કે કોઈ પશુ બીમાર પડે તો તેને લઈને સારવાર માટે જે ડોક્ટર પણ નીમવામાં આવ્યા છે, અને જે પ્રકારે પશુઓને ઘાસચારાની વ્યવસ્થા પણ વિપુલ પ્રમાણમાં કરવામાં આવી રહી છે, તેમજ સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત સાથે પણ જે કામગીરી ચલાવવામાં આવી રહી છે। આ જ રીતના 3 ડબ્બાની વ્યવસ્થિત જામનગર મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। સુરતમાં વિઝા આપવાના નામે કરોડોની રકમ ખંખેરી લેવાઈ। સુરતના ઉમરા વિસ્તારમાં ઓફિસ શરૂ કરી નોકરી વાંચ્છુકો પાસે ફેસબુકના માધ્યમથી સંપર્ક કરી યુકેના વિઝા આપવાના નામે 1 કરોડ 5 લાખ સેરવી લેવામાં આવ્યા છે અને બંટી બબલી ભૂગર્ભમાં ઉતરી ગયા છે।
જેની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા દિલ્હી ખાતેથી સ્થાનિક પોલીસની મદદથી આરોપી યુસુફ ખાન પઠાણની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મુખ્ય આરોપીની પત્નીની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે. યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ 5 લાખ ઉઘરાઈ કુલ 21 ક્લાયન્ટોના 1 કરોડ 5 લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાંયધરી કરારો કરી આપી 1 કરોડ 5 લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ. જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી અન્વયે પકડાઈ ગયેલ અને દિલ્હી એરપોર્ટથી ઇકો સેલની ટીમે પકડી. જસદણના વિસનગર ગામેથી ભેંસોની ચોરી કરનારા પકડાઈ ગયા છે. આ ઘટના અંગે ફરિયાદ કરવામાં આવતા ભેંસ ચોરી કરી ગેંગ ઝડપાઈ ગઈ છે. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ હાલ 3 તસ્કરોને ઝડપી પાડ્યા છે. બચુભાઈ ચુનારા, પરસોત્તમ વાઘેલા, જીતુ વાઘેલાની આઈપીસી કલમ 447-369 મુજબ ધરપકડ કરવામાં આવી છે અને સાથે જ આ સમગ્ર બાબતને લઈને આરોપીઓની તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર ધાંગધ્રાના કુડા ચોકડી નજીક આવેલી હનુમાનજી મંદિરના પૂજારીની હત્યા કરવામાં આવી હતી. ચોરી કરનારા ઈરાદે આવેલા શખ્સોએ પૂજારી જાગી જતે હત્યાની કબૂલાત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે આ 3 અલગ અલગ ટીમો બનાવી 2 હત્યારાઓને ઝડપી પાડ્યા છે અને ઝડપાયેલા બંને શખ્સો મૂળ દાહોદ જિલ્લાના અને હાલ ધાંગધ્રા પંથકમાં ખેતમજૂરી કરતા હોવાનું બહાર આવ્યું છે. 28 સપ્ટેમ્બરની રાત્રે અને 29 સપ્ટેમ્બરની વહેલી સવારે 1 થી 2 ના સમયગાળાની અંદર બાલા હનુમાનજી મંદિરના પૂજારી ને એમના એક સેવક રાત્રે ત્યાં હાજર હતા. અને રાત્રે લગભગ 4 જેવા ઈસમો કે જેઓ ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષા બોલતા હતા, એમણે જે પૂજારીજી છે એમને બોથડ પદાર્થ વડે માથામાં માર મારી અને જે ફરિયાદી જે છે એમને ઈજાગ્રસ્ત કરી અને મંદિરની અંદરથી પૂજારીનો એક મોબાઈલ, 2 ચાંદીની વીંટી અને 1 ચાંદીનું કડું, આટલી વસ્તુની લૂંટ કરી. સુરતના સચિન વિસ્તારમાં 2 બાળકો રેલવે ટ્રેક પરથી મૃત હાલતમાં મળતા ચકચાર મચ્યો છે. આ બાળકો લોકેશ યાદવ અને પ્રિન્સ શર્મા બંને ધોરણ 8માં અભ્યાસ કરતા હતા. આ બંને મિત્રો રાત સુધી પરત ન આવતા પરિવારે પોલીસ મથકે જાણ કરી હતી. ત્યારે આરપીએફને રેલવે ટ્રેક પરથી 2 લાશ મળી આવી અને શરીર પર ખૂબ ગંભીર ઈજાના નિશાનો જોવા મળ્યા હતા. પ્રાથમિકતામાં એવું લાગ્યું છે કે બાળકો રેલવે ટ્રેકની અડફેટે આવી ગયા છે. મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ જ સામે આવશે. घर पे हम लोग नहीं थे, मतलब दोनों साथ में थे, दोनों साथ में मतलब खेलने गए. अब एक घटना हो गया उनके अठी पे, तो घटना स्थल पे हम लोग सीआरपीएफ वाले के आधार पे ही जानकारी हुई है. क्या हुआ था और कितने साल के बच्चे हैं? 14-15 साल के बच्चे हैं. क्या नाम है? एक का नाम लोकेश, एक का तो मुझे पता नहीं. कौन सी कक्षा में? 8वीं कक्षा में पढ़ते हैं. જૂનાગઢના કેશોદ પંથકના ગામડાઓમાં ચાલતી ગૌશાળામાં સંચાલકોનો સરકાર વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગૌશાળા સંચાલકોએ સરકાર એક તરફ નજીવી રકમ મળી છે, ત્યારે સાથે જ બીજી તરફ કેશોદ નગરપાલિકાના ગામડાઓની ગૌશાળા રખડતા ભટકતા ગૌધન સાચવવા પત્ર લખી હા કે નામાં જવાબ માંગતી હોય તેવી ગૌશાળા સંચાલકોએ વિરોધ નોંધાવ્યો છે. 15 થી 20 ગામના લોકો આવ્યા છે અને નગરપાલિકાએ એક એવો મેસેજ મોકલ્યો છે કે બધા ગામડાઓમાં કે ભાઈ અમારા જે રખડતા પશુઓ છે એ તમારે 8-8-10 સાચવવા પડશે. એટલે એમાં અમે તમારા તદ્દન વિરોધ કરીએ છીએ. અત્યારે આ લોકોએ જે પેલા અમને આ સહાય આપતા હતા એ સહાય પણ છેલ્લા 2-3 વર્ષથી બંધ કરી દીધેલ છે. ગૌશાળાયું બન્યું છે એ અમે અમારે ખર્ચે અને તમામ ખેડૂતોએ અમારે પોતાને ઓલા બનાવી છે. અમે કોઈ સરકારની સહાય લઈને નથી બનાવી. એટલા માટે હું સરકારને એવી વિનંતી કરું છું કે આવા ખોટા પોસ્ટ કરી અને તમે ગામડાના ખેડૂતોને દબાવો નહીં. અને અમે કોઈ પણ ભોગે આ સ્વીકારવા તૈયાર નથી. ક્યારેય પણ આવી માગણી અમારી પાસે કરવી નહીં અને જો કરશો તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તાર તેમજ નીલકંઠ પાર્ક વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. રખડતા શ્વાનને લઈને પખવાડિયા જેટલા ટૂંકા સમયમાં હિંસક બનેલા શ્વાનોએ 3 બાળકો પર હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. જ્યારે શનિવારે પણ વધુ એક 8 વર્ષના બાળક પર 6 જેટલા શ્વાનના ટોળાએ હુમલો કર્યો. આ ઘટનાની સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે, જે બાદ સ્થાનિકોએ જાતે શ્વાન પકડવાનું શરૂ કર્યું છે. જોકે આ યોગ્ય નહીં હોવાથી કોઈ હિંસક શ્વાન ધ્યાનમાં આવે તો તંત્રને જાણ કરવાની અપીલ મનપાના વેટરનિટી અધિકારી ડોક્ટર ભાવેશ જાકારણીએ કરી છે. વિસ્તારની વાત કરીએ તો આપણે ગત તારીખ 4 ડિસેમ્બરના રોજ શ્વાન કરડવાનો આપણી સામે બનાવ બનવામાં આવેલ. ત્યારથી લઈ અને હાલ સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં આપણે તે વિસ્તારમાંથી 25 શ્વાનને પકડી અને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે. સ્થાનિકો જે આપણને રજૂઆત કરવામાં આવે છે કે તમામ શ્વાનોને ત્યાંથી પકડી અને લઈ જવામાં આવે, તો તે અનુસંધાને આપણે તમામ શ્વાનોને ત્યાંથી પકડી અને ખસેડી શકીએ નહીં. જે શ્વાન ખરેખર કરડતા હોય કે આક્રમક હોય, ઉગ્ર પ્રકારના હોય, તેઓના શ્વાનને આપણે ઓબ્ઝર્વેશન માટે ઓબ્ઝર્વેશનમાં રાખી શકીએ. આપણે સ્થાનિકોને પણ એ વિનંતી કરવામાં આવેલ છે કે તમે જે તમામ પ્રકારના શ્વાનોને જે પકડવાનો આગળ રાખો છો, તેના બદલે જે ખરેખર ઉગ્ર હોય કે કરડતું હોય તે જ શ્વાન. જંગલેશ્વર વિસ્તાર સહિત દેવપરા વિસ્તારમાં ક્યાંક શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે અને આના જ કારણે ક્યાંક અનેક વખત આરએમસીને રજૂઆત કરવામાં આવી છે, છતાંય આરએમસી તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. આને જ લઈને ખાસ તો જે સ્થાનિક લોકોએ જે શ્વાનો પકડવાની જે કામગીરી છે તે કરી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરશું. કઈ પ્રકારની સમસ્યા તેઓ સહન કરી રહ્યા છે તેઓ જ જણાવીશે આપણને. શું નામ છે આપનું? મુસ્કાન ઇંગોરા. શું કહેશો, ખાસ તો આ જંગલેશ્વર વિસ્તારમાં શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે? બહુ જ આતંક છે કે કોઈ પણ બાળક હોય એ બહાર નીકળી ન શકતું એવું આતંક છે કે પકડવા વાળા તેમાં આવે છે, રોડ પર પાસે કેમેરા છે, અહીંયા દેખાડીને વયા જાય છે. શેરીમાં તો ઉતરતા જ નથી કે કૂતરા પકડી લે, કે કેમ કે કૂતરા તો છે કે અહીંયા પકડવા આવ્યા તો એ તો શેરીમાં ઉતરી જ જવાના છે, તો તેમ કોઈ આવતું જ નથી. કે એના લીધે બાળકો અહીંયા આપણે સ્કૂલે નથી જતા, એના લીધે બાળકોનું ભવિષ્ય ખરાબ થાય છે અત્યારે. તેમ કે કોઈ બાળક સ્કૂલે જતું જ નથી, બહાર નથી. શું કહેશો, શું નામ આપનું? મારું નામ સુમરા ઇરફાન છે. મેં વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરી છીએ. હજી કાલનો જ બનાવ બન્યો છે. એક નાના બાળકને કૂતરું બટકા ભરી ગયું છે, એ બચી ગયો એમ સમજો ને સાહેબ, તો હાલે. કેમ કે કાલે મારી દીકરી વાય સાંગ એટલા દોડ્યા હતા ને કે વાત પૂછો. શેરીએ 8-8, 9 સાંગ એક શેરીમાં હોય છે. આ વિસ્તારમાં કેટલા શ્વાન હશે અંદાજિત? અંદાજે આમ ટોટલી આમ જંગલેશ્વર વિસ્તારની અંદર તમે ગણશો ને 300, 350 જેટલા શ્વાન છે. તમને હું સાથે લઈ જઈને દેખાડું. એક શેરીએ એક ગલીમાંથી ને 7-7, 8-8 શ્વાન નીકળશે. શું કહેશો? કહી શકાય કે સ્થાનિક લોકો એક આક્રોશમાં દેખાઈ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે લગભગ 12 થી 13 દિવસ પહેલા એક બાળકી ક્યાંક શ્વાનનો શિકાર બની હતી. શ્વાનોનો ટોળો એ ક્યાંક બાળકીને બચકા ભર્યા હતા અને આ બચકાના કારણે બાળકીનું મોત નીપજ્યું હતું. ગઈકાલે પણ આ જ પ્રકારની ઘટના બની હતી કે જેમાં વિસ્તારનો જે બાળક છે તેને બચકા ભરવામાં આવ્યા હતા. એટલે કે ચોક્કસથી કહી શકાય કે આ પ્રકારની ઘટના વારંવાર થાય છે અને સીસીટીવી પણ ક્યાંક વારંવાર મીડિયા સમક્ષ આવી ચૂક્યા છે. છતાંય ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા જે રીતનો દાવો કરી રહી છે કે શ્વાનોને પકડીને શ્વાન કેન્દ્રમાં ક્યાંક ખસેડવામાં આવશે, આ પ્રકારની જે દાવો ક્યાંક હાલ અત્યારે આ જે દાવો છે અત્યારે ક્યાંક સાર્થક સાબિત નથી થઈ રહ્યો. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. જૂનાગઢ અને ગીર સોમનાથમાં હાહાકાર મચવાનો મહાઠગ સામે આવશે. આ હાહાકાર મચાવતો મહાઠગ, જેણે આ ઠગ ચીજ વસ્તુઓની ખરીદી કરી રોકડ રૂપિયાને બદલે ચેક આપતો હતો, ત્યારે અપૂરતા બેલેન્સના કારણે ચેક રિટર્ન થતા હતા. બાદમાં ચીજ વસ્તુઓ વહેંચનાર ઉઘરાણી કરે તો ધાક ધમકી આપતો હતો. ત્યારે કોડીનાર પોલીસે આ ભેજાબાજને ઝડપી પાડતા અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. એટલે મને એવું કીધું કે ભાઈ તું કે 1 તારીખે તને પેમેન્ટ થઈ જાય, ચેક રિટર્ન થયો એટલે મને પાછી એવી માહિતી આપી મને કે હવે તું છે ને ભાઈ ફોન ક્યાંય કરતો નહીં અને ફોન કોઈને નંબર આપતો નહીં, બરોબર ને? હું તને ગમે ના તું ભેગો થાય, તારું લોકેશન મારી પાસે છે એટલે તને હું ગમે ના ભટકાડીશ કે આમ છે તેમ છે, બતાવી દઈશ એમ દગો મને ધમકી મારી. 3 મહિના પહેલાં વેરાવળ તાલુકાના ડારી ગામનો અમર હાજી ઝીકાણી મારી પાસેથી ચેક પેટે 83,000 રૂપિયાનો બકરા લઈ ગયો હતો
અત્યાર સુધીમાં 3 મહિનાની અંદરમાં પૈસા મને મળેલા નથી. ચેક મેં 3 ફેરી બેંકમાં જમા કરાવ્યો છે. ચેક 3 ફેરી રિટર્ન થયો છે. અને ભાઈ કચ્છમાંથી પકડાણા છે. કોડીનાર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, અત્યારે વંથલી પોલીસ સ્ટેશનની લોકઅપમાં છે. અને એની પાસેથી પોલીસે 59 ગુના કબૂલ્યા છે. અત્યારે 59 ગુના એની કરેલા છે. આના વગરના હજી ઘણા ગુના છે, ખોટા ચેક આપેલા છે. રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ બિન હથિયારધારી લોકરક્ષક બેચ 2023ની તાલીમ પૂર્ણ થતા લોકરક્ષકોના દીક્ષાંત પરેડનું આયોજન થયું હતું. ત્યારે તાલીમ પૂર્ણ થતા કુલ 166 પોલીસ કર્મચારીઓ ગુજરાત પોલીસ દળમાં સેવા આપશે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ જવાનોએ છેલ્લા 1 વર્ષમાં મેળવેલ તાલીમ તેમજ પરેડનું પરફોર્મન્સ ઉપસ્થિત અધિકારીઓ અને જનતા સમક્ષ રજૂ કર્યું હતું. તમામ તાલીમાર્થીના 18 એન્જિનિયર, 10 પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ 100થી વધુ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવે છે. 1 થી 3 વિજેતા તાલીમાર્થીઓને રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ટ્રોફી તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જે રીતે સુરતથી સુરતમાં કામરેજની અંદર 3 સંતાનોની માતાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પતિ દારૂ પીતો હોવાના ત્રાસથી કંટાળીને 3 સંતાનોની માતાએ જીવન ટૂંકાવ્યું છે. 32 વર્ષીય પરિણીતાએ જીવન ટૂંકાવ્યું. પતિની દારૂ પીવાની આદત ક્યાંક ને ક્યાંક તેના માટે મોતનું કારણ બની છે. મૃતક પરિણીતાનું નામ અલ્પાબેન હોવાનું સામે આવ્યું છે. કામરેજ પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી છે. સુરતના કામરેજમાં 3 સંતાનની માતાએ આપઘાત કર્યો છે. 32 વર્ષ. તો બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે દ્વારકાથી. દ્વારકા જિલ્લામાં સાયબર સેલને મોટી સફળતા હાથ લાગી છે. સાયબર સેલ કે જેમણે તપાસ દરમિયાન મોટી સફળતા મળી છે. 100થી વધુ વેબસાઇટ બનાવી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. છેતરપિંડી આચરનારા 6 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. 10 જેટલા ગુનાના માસ્ટરમાઇન્ડનો પર્દાફાશ કરવામાં દ્વારકા પોલીસને સફળતા મળી છે. આરોપીઓ ન્યૂડ વિડીયો કોલ મારફતે કરતા હતા બ્લેકમેલિંગ. રિએક્ટિવ મોબાઈલ સિમ કાર્ડ લોકોને વેચતા અને ચેકબુક અને એટીએમ અને ખોટા દસ્તાવેજો કરાયા હતા જપ્ત. તો બ્રેકિંગ ન્યૂઝ હળવદથી જૂથ અથડામણનો મામલો સામે આવી રહ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં જૂથ અથડામણ થઈ હોવાના સમાચાર સામે આવે છે. હળવદના ચૂપણી ગામે જૂથ અથડામણ થઈ છે. એક જ સમાજના 2 જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. દેવી પૂજક સમાજ સમાધાન માટે ભેગો થયો હતો, પરંતુ તે દરમિયાનમાં જ કોઈ બાબતે ઉગ્ર વાતચીત થતા ઘર્ષણ થયું છે. સાસરિયામાં દીકરીને હેરાન કરતા હોવાની વાતને લઈને રાવ ઉઠી છે. સમાધાન માટે સાસરિયાઓને બોલાવ્યા હતા, પરંતુ મામલો બગડતા મારામારી સર્જાઈ અને જૂથ અથડામણના 7 વ્યક્તિઓને ઈજા પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દેવી પૂજક સમાજ સમાધાન માટે ભેગો થયો, પરંતુ દીકરીને માર મારતા હોવાના કારણે વાટાઘાટ દરમિયાન ઘર્ષણ થયું અને ત્યાં દરમિયાનમાં જ મારામારી થઈ, જેમાં 7 લોકોને ઈજા થઈ છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે રાજકોટથી. રાજકોટમાં ઉત્તરાયણ પહેલા જ ચાઇનીઝ દોરીનો આતંક જોવા મળ્યો છે અને આરોપીઓ પકડાયા છે. ઉત્તરાયણ પહેલા જ રાજકોટમાં ચાઇનીઝ દોરી ઝડપાઈ છે. ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. કૈલાસ મસરાણી અને નીરજ મસરાણી નામના 2 વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. બંને ઈસમો પાસેથી 146 નંગ ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવી છે. પોલીસે રૂપિયા 3,63,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 2 ઇસમો પોલીસ ગિરફ્તમાં આવ્યા છે. ઉત્તરાયણ પહેલા જ જીવલેણ ચાઇનીઝ દોરી સાથે 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. કૈલાસ મસરાણી અને નીરજ મસરાણીની ધરપકડ. બંને ઇસમો પાસેથી 146 નંગ ચાઇનીઝ દોરી એટલે કે કુલ 3,63,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તો બ્રેકિંગ ન્યૂઝ કોડીનારથી. કોડીનારમાં દીપડાનો મૃતદેહ મળ્યાનો મામલો સામે આવ્યો છે. કોડીનારના છાછર ગામ નજીક મળ્યા દીપડાના મૃતદેહના અવશેષ. વાડી વિસ્તારમાં એક સાથે 2 દીપડાના મૃતદેહ મળ્યા છે. વીજ કરંટના કારણે બંનેનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વન વિભાગની ટીમે બંને દીપડાની ડેડ બોડી કબજે કરી છે. દીપડાના પીએમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. તો વન વિભાગે સમગ્ર મામલે વિસ્તારને કોર્ડન કરી હકીકત જાણવા માટે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. વીજ કરંટના કારણે બંને દીપડાઓનું મોત થયું હોય તેવું અત્યારે હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે સમગ્ર મામલો છે તેને લઈને વિસ્તારને કોર્ડન કરી વન વિભાગ દ્વારા દીપડાઓની ડેડ બોડી રિકવર કરી અને તપાસ કાર્યવાહી શરૂ કરાઈ છે. વર્ષ 2018ના નવેમ્બર મહિનામાં રાત્રિના સમયે રાજકોટમાં શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં હરદેવ માંગરોળિયાને દુષ્કર્મ આચર્યું અને આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળની કલમ લગાવવામાં આવી હતી. આરોપીને આજીવન કેદની નામદાર કોર્ટે સજા ફટકારી છે. વૈજ્ઞાનિક પુરાવાના આધારે નામદાર કોર્ટે ચુકાદો આપી અને સરકારી વકીલ S.K. વોરાના દલીલના આધારે કોર્ટે સજા ફટકારી છે. ત્યારે આરોપીને સજા મળતા શ્રમિક પરિવારની માસૂમ બાળકીને ન્યાય મળ્યો છે. બહુ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે જ્યારે કાયદામાં આવી જોગવાઈ છે કે 12 વર્ષથી નીચેની કોઈ ભોગ બનનાર હોય એવા કેસમાં આરોપીઓને ફાંસીની સજા થઈ શકે, ત્યારે આ કિસ્સામાં જે રીતે બળાત્કાર થયો છે ત્યારે ફાંસીની સજા થવી જ જોઈએ. પણ કોઈ કારણસર કોર્ટને એ બહુ ગળે નથી ઉતરેલું, એટલે આજીવન અંતિમ શ્વાસ સુધી જેલની સજા કરેલી છે. પણ ફાંસીની સજા હું ઈચ્છું તો કે જો આવા કેસમાં જો ફાંસીની સજા થઈ જાય તો જે રખડતા ભટકતા માણસો મફતિયાપારામાં રહીને જાતના ગુનાઓ કરતા હોય છે એ લોકો ઉપર ચેક આવે. સર, કયા કયા પુરાવાઓને ધ્યાનમાં રાખીને? એક તો જે આ આખો કેસ સાયન્ટિફિક પુરાવો પર હોય, કારણ કે આવા બળાત્કારના કેસમાં કોઈ નજરે જોનાર સાક્ષી તો હોય નહીં. આ કેસમાં નજરે જોનાર ખરા, પણ એ 8 વર્ષની બાળકી, એટલે એને બોલતાય કેટલું આવડે, સવાલ સમજતાય કેટલું આવડે. સમાચારમાં અત્યારે આટલું જ. આગળ જુઓ વિશેષ સંવાદ અમારા સહયોગી લખમા સાથે.